સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં આવેલું ચામુંડા માતાજીનું મંદિર ગુજરાતનું એક અત્યંત શ્રદ્ધેય શક્તિપીઠ સમાન ધામ છે. આ મંદિરનો ઇતિહાસ પૌરાણિક કથાઓ અને ભક્તિ સાથે જોડાયેલો છે. ચોટીલા ચામુંડા માતાજીનો પૌરાણિક ઇતિહાસ. ચોટીલા ડુંગર સાથે જોડાયેલી મુખ્ય પૌરાણિક કથા મુજબ હજારો વર્ષો પહેલા આ ભૂમિ પર ચંડ અને મુંડ નામના બે ભયાનક રાક્ષસોનો ત્રાસ હતો. રાક્ષસોનો સંહાર દેવતાઓને આ રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરવા માટે આદ્યશક્તિ પ્રગટ થયા. દેવીએ આ ડુંગર પર ચંડ અને મુંડનો વધ કર્યો હતો. ચામુંડા નામ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો સંહાર કરવાને કારણે દેવી ચામુંડા તરીકે ઓળખાયા. ડુંગર પરના મુખ્ય મંદિરમાં માતાજીના બે સ્વરૂપ બિરાજમાન છે, એક ચંડી અને બીજા ચામુંડા. મંદિરની વિશેષતાઓ અને પરંપરાઓ. આ મંદિર તેની અનોખી માન્યતાઓ અને શક્તિને કારણે જાણીતું છે. રાત્રિ રોકાણની મનાઈ. એવી લોકવાયકા છે કે સૂર્યાસ્ત પછી ડુંગર પર કોઈ રોકાઈ શકતું નથી. આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે, કારણ કે માનવામાં આવે છે કે રાત્રિના સમયે માતાજી ત્યાં સાક્ષાત વિચરણ કરે છે. ડુંગરની ઊંચાઈ. ચોટીલાનો ડુંગર આશરે 1173 ફૂટ ઊંચો છે અને શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન માટે અંદાજે 125 પગથિયા ચઢવા પડે છે. કુળદેવી તરીકે પૂજા. ચામુંડા માતાજી ગુજરાતના અનેક પરિવારોના કુળદેવી તરીકે પૂજાય છે. ખાસ કરીને આસો માસની અને ચૈત્રી નવરાત્રિમાં અહીં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.